નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે લાવવામાં આવ્યા। ફોરેસ્ટ કર્મચારીઓ પર થયેલા હુમલાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને નામદાર કોર્ટે દોષિત ઠેરવી 7 વર્ષની સજા ફટકારી છે। કોર્ટના નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને ખળભળાટ જોવા મળી રહ્યો છે। સજા સંભળાવ્યા બાદ સાંજના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૈતર વસાવા તેમની પત્ની સહિત તમામ 9 આરોપીઓને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે લાવવામાં આવ્યા હતા। જેલ પરિસર બહાર ક્રાઇમ બ્રાન્ચ, રાવપુરા પોલીસ સહિતનો પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો। જેલમાં પ્રવેશ પહેલા તમામ કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારબાદ તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા। આરોપીઓમાં એક મહિલા પોતાના સંતાન સાથે જેલ ખાતે પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું હતું।